કામ કરવા હવે ખેડૂતોનું કામ કરવા વાળો એક જ રાજુભાઈ કરપડા હતા. એ અત્યારે રાજીનામું આપ્યું એટલે પાર્ટી મેં પહેલેથી જ કીધું કે ભાઈ વિધવા થઈ ગઈ, હવે જય સીતારામ, આનું કોઈ ઘરે માંડવાનું નથી. આમ આમ આદમી પાર્ટીના નેતાઓ ઉપર રાજુભાઈએ નામજોગ આક્ષેપો કર્યા. એટલે તમે બાપના નથી, એ બીજાના તો ક્યાંથી થઈ શકતા રહો? તમે તમારા બાપને નથી હાંચવી શકતા. અને ગુજરાતની પ્રજા તમે આમ થાય એમ કહો કે અમે કાયદાના જાણકાર છીએ, નિષ્ણાત છીએ, સમજુ છીએ, સંસ્કાર જાણીએ છીએ, ધર્મને તમે તંબુરો જાણતા હતા? જાણકાર કોઈ હોય તો એક રાજુ કરપડા જ હતો, બાકી તમે બધા તો નાલાયક નીકળ્યા. હવે તમે એના રાજુભાઈ કરપડાને જો વધારેમાં વધારે કાંઈ લાગે એવું હોય તો રાજુભાઈ જ્યારે જેલમાં હતા અને રાજુભાઈના બાપુએ ફોન કર્યો, એટલે કે એના પિતાજીએ ફોન કર્યો અને પ્રદેશના આમ આદમી પાર્ટીના મહામંત્રીએ એમ કીધું કે એ તો સાતો હોય એમ થયા કરે. આ વેણ રાજુભાઈ કરપડાને એના હાથની માલિકો ગળી ગયા કે મારું જે થવું હોય થાય, પણ મારા બાપને કોઈ કહે તો તમે બાપને રખડતા મેકીને ગમે ત્યાં નીકળી પડો, ખતડી ના એ ન નીકળે. એ કાઠીના દીકરા છે, ક્ષત્રિયના દીકરા. તમે બધા માં ઘર ઘેર દીકરો ચોખા ખાય ને એ ધંધા તમે કરો, અમે ન કરીએ. એટલે રાજુભાઈ કરપડાને અમારું દિલથી સમર્થન છે. ગુજરાતભરના ખેડૂતો રાજુભાઈ કરપડાની સાથે, જો રાજુભાઈ કરપડા ભાજપમાં જોડાય તો પછી અમે વિચારશું, બાકી કોઈ પણ પક્ષમાં જોડાય કે અપક્ષમાં લડે, ગમે એમ રીતેથી એને લડવું હોય એને અમારું ખુલ્લું સમર્થન રહે. બાકી આમ આદમી પાર્ટીવાળા જે કાંઈ બોલે, જે કાંઈ કોમેન્ટો કરે એ તો એના ચડાવેલા અને એના પઢાવેલા પોપટ છે. ક્યારેક એક ફેરી મરદના દીકરાઓ તો આવી તો જુઓ, રાજુભાઈ કરપડા છે એ તો 10 વર્ષથી 15 વર્ષથી લડતા આવે. અને ખેડૂત એકતા મંચમાં એ સુરેન્દ્રનગર જિલ્લાના પ્રમુખ હતા, હું અહીંયા ભાવનગર જિલ્લાના પ્રમુખ હતો, અને અમે ખૂબ કામ સાથે કરેલા છે આમ આદમીના પાર્ટીમાં ભળવા માટે. પણ અમે ચોટીલામાં 21માં મિટિંગ કર્યા પછી એને આમ આદમી પાર્ટીમાં ભર્યા. એટલે આમ આદમી પાર્ટીવાળાએ આની હારે ખોટલાઈ કરી છે અને આવા મરદમાના હારે આવી ગદ્દારી કરી એ આમ આદમી પાર્ટીને હવે ભોગવવી પડશે. મેં પણ ઘણા બધા સંગઠનોમાં કામ કરેલું છે. ખેડૂત સમાજમાં પણ મેં 15 વર્ષ જેટલા જિલ્લાના પ્રમુખ તરીકે કિસાન ક્રાંતિ સંગઠન, મેં ઘણા બધા સંગઠનોમાં ભાવનગર જિલ્લાના પ્રમુખ તરીકે કામ કરેલું છે. પણ અત્યારે મેં નિવૃત્તિ જાહેર કરેલી છે. પણ એનો અર્થ એવો નથી કે પાછું અમે નિવૃત્તિ કહી, એ તો હાબી ગમે ત્યારે મેદાનમાં આવીને અમે ઉતરવાના થઈ. બાકી રાજુભાઈ કરપડાને અમારું દિલથી થોડું સમર્થન છે. તમારથી જે થાય એ કરી લેજો. હવે